હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના પીઆર માટે ફરી એક વખત તમારા લોકો માટે બહુ સારી અપડેટ લઈને આવ્યો છું અને બહુ સારી એક અપડેટ છે, કારણ કે જો તમારે બી કેનેડાનું પીઆર જોઈએ છે તો હવે એવી કંપનીઓનું હું તમને લિસ્ટ કહીશ કે જે કંપનીઓ તમને આ પીઆર અપાવી શકે છે. અને આ કંપનીઓનું લિસ્ટ કોઈ એવું નથી કે ક્યાંયથી અડોપ્ટ કરેલું છે. આ કંપનીઓનું લિસ્ટ ઓલરેડી કેનેડા ગવર્મેન્ટ તરફથી, કોમ્યુનિટી તરફથી જ તે લિસ્ટ બહાર આવ્યું છે. અને આ કંપનીઓની અંદર તમારા લોકોની જો એપ્લિકેશન સક્સેસ થાય છે તો તમને બી પીઆર મળી શકશે. અત્યારે ઘણા પેરેન્ટ્સોના મેઇન સવાલ એ છે કે પીઆર ખુલતું નથી, વર્ક પરમિટ પછી એક્સટેન્શન પછી શું કરવું, પીઆર મળશે કે નહીં મળે. આ બધાને મદદગાર થવા માટેની મારી એક નાની કોશિશ છે. એ પહેલાં જો વિડીયો આગળ વધીએ, આખો વિડીયો શાંતિથી જોજો તો તમને સમજાશે. 4-5 મિનિટની જ વાતો હોય છે. બીજી વસ્તુ કે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશનને ઓન રાખજો. બીજી વસ્તુ, જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખજો. અને અમે લોકો તો મદદગાર થવાની કોશિશ કરીએ છીએ. તમારા ક્વેશ્ચન છે કોમેન્ટ કરતા રહેજો. હા, ઘણી વખતે સમયના અભાવને કારણે કોમેન્ટ કરીનો રિપ્લાય કરવો એ મોડું થઈ જતું હોય છે, અથવા ઘણી વખતે ચૂકી બી જવાય છે, કારણ કે તમારા લોકો માટે એવું છે કે તમે એક કોમેન્ટ કરતા હો છો, પણ અમારા માટે એવું છે કે બધા કોમેન્ટ કરતા હોય છે. એટલે ઘણી વખતે ઉપર નીચે થઈ જાય, કારણ કે આ કેવું છે કે ભાઈ ટેકનોલોજી કહેવાય કે આપણે એકાદ કોમેન્ટ કોકનો લખી પછી નીચેથી મિસ થઈ ગઈ હોય. અને ઘણા લોકો નેગેટિવ કોમેન્ટ કરે અને નેગ્લેક્ટ કરી દેવાના, કારણ કે એ જીવનમાં જ નેગેટિવ રહેવાના છે. આપણે હવે મેઇનલી આગળ જઈએ કે જ્યાં આગળ હું તમને જે પહેલાં કંપનીના લિસ્ટ કહું એ તમે કંપની નોટ કરી લો, કારણ કે આ બધી કંપનીઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થવાની છે. જ્યાં આગળ અલ્ગોમા ટ્યુબ્સ ઇન્કોર્પોરેશન, ટેનરેસ કેનેડાની અંદર, ચાઇલ્ડ કેર અલ્ગોમા છે, ચાઇના સ્ટીલ ઇન્કોર્પોરેશન છે. આ બધી કંપનીઓ તમે નોટ કરતા જજો, જેથી કરીને તમે ખાલી ગૂગલની અંદર આને જેવું નાખશો ને કેનેડાની, એટલે કંપની આવી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય બી કરી શકશો. ચક્સ રોડ હાઉસ બાર એન્ડ ગ્રીલ છે, એક્સટેન્ડી કેર મેપલ વ્યૂ છે, એફજે ટેવે હોમ્સ છે, જિયોવાની રેસ્ટોરન્ટ્સ છે, જેડી એરો ટેકનિકલ ઇન્કોર્પોરેશન છે. આ ફર્સ્ટ પાર્ટ છે. હવે આપણે જઈએ સેકન્ડ પાર્ટ ઉપર. એ પહેલાં હું તમને ખાસ કહી દઉં કે ઉપર એક નંબર હું તમને રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. તમારે જો અત્યારે 12થનું બાળકોનું રિઝલ્ટ આવ્યું છે તો એકવાર જરૂરથી કાઉન્સેલિંગ લેવું જોઈએ, કારણ કે તમારે આગળ ભલે ડોમેસ્ટિક એજ્યુકેશન લેવું છે યા તો ફર્ધર બહાર મોકલવા છે બાળકોને, તો ક્યાં મોકલવા એ ખાસ જરૂરી છે, જેથી કરીને તમે બી આવા પ્રોબ્લેમ ફેસ ના કરો. અને એક પ્રોપર કાઉન્સેલિંગ જોતું હોય તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, કોન્ટેક્ટ કરજો, અપોઇન્ટમેન્ટ બુક કરજો, તમને રિઝલ્ટ આપવાની કોશિશ કરીશું. હવે આપણે મેઇન પાછળ ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ જેડી એરો ટેકનિકલ ઇન્કોર્પોરેશન છે, મીડો પાર્ક મેન્ચર સ્કૂલ છે, મોન્ટાસ છે, નોર્ધન પાવર ટ્રેન છે, ઓટીઆર એન્જિનિયરિંગ સોલ્યુશન છે, પારામેડ્સ છે, સોલ્ટ એરિયા હોસ્પિટલ્સ છે. આની પછી આપણે એ બી જોશું કે જ્યાં આગળ આમાં કયા કયા સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવશે, એટલે એ બી ખાસ આપણે જોવું જોઈએ, કારણ કે કોને પ્રાયોરિટી આપશે. બધાએ એપ્લાય નથી કરવાનું. જેની ઓપનિંગ છે હું તમને કહું એ સેક્ટરવાળાને કરવાનું છે. સોલ્ટ સેન્ટ મરીન વાયએમસીએસ છે અને વાયકોર છે. આ બધી કંપનીઓનું લિસ્ટ તમારે એટલે મેન્શન કરી રાખવાનું છે, કારણ કે આ બધી ઓન્ટારિયોના સોલ્ટ મરીનની કંપની છે અને સોલ્ટ મેરીન કોમ્યુનિટી ગવર્મેન્ટ તરફથી આનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે જે લોકોએ બી આરસીઆઈપીની અંદર સોલ્ટ મરીનને પ્રાયોરિટી આપવામાં આવી છે. આ કયા સેક્ટર છે એ બી હું તમને હમણાં કહું, પરંતુ તમારે એ જોવાનું છે કે ગવર્મેન્ટે તમને ઓલરેડી એક લિસ્ટ પ્રોવાઈડ કરી દીધું, જેથી કરીને તમારે ક્યાં એપ્લાય કરવા જવું, એપ્લાય કરશો તો એ કંપની આરસીઆઈપી અંડરમાં છે કે નહીં, આ કોઈ પ્રકારની ઝંઝટ લેવાની જરૂર નથી. ઓનલી તમારે ખાલી આ કંપનીઓના લિસ્ટ છે, ગૂગલમાં જાઓ, કંપની ઓપન કરો, એપ્લાયનો ઓપ્શન આવશે, ત્યાં આગળ એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સના ક્રાઇટેરિયા મેચ કરો એન્ડ ધેન તમે જો એલિજિબલ થાવ છો તો એપ્લાય કરો. જરૂરી નથી કે તમે ઓન્ટારિયોમાં રહેતા હો, કદાચ બહાર રહેતા હો તો બી તમે એપ્લાય કરશો તો તમને બેનિફિટ મળી શકે એમ છે. હવે આ જ કોમ્યુનિટી એટલે કે સોલ્ટ મરીનના જ તે લિસ્ટ મુજબ જોઈએ તો એ કોને પ્રાયોરિટી આપવાની છે. આની અંદર જો આપણે જે બી કંપનીઓ જોઈએ એની અંદર એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી છે, લો ઇન્ડસ્ટ્રી છે, હોસ્પિટલ્સ બી આવી, મેન્યુફેક્ચરિંગ બી કંપની આવી. એટલા માટે એને જોતા એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી અને ગવર્મેન્ટ સર્વિસીસને જો પ્રાયોરિટી મળશે આ સેક્ટરની અંદર, હેલ્થ સેક્ટરવાળાને બી પ્રાયોરિટી મળશે આની અંદર, મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝવાળાને બી આની અંદર પ્રાયોરિટી મળશે, સેલ્સ એન્ડ સર્વિસવાળાને બી પ્રાયોરિટી છે, એટલે કે એમની બી ઓપનિંગ આવશે, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટવાળાની બી ઓપનિંગ્સ આવશે. નોર્મલી આ બધા જ જે સેક્ટર છે અમને ફોકસ કરી અને સોલ્ટ મરીન, જે લગભગ નોર્ધન ઓન્ટારિયોનું જે એક સારું સિટી છે,
સારું ટાઉન છે કે જ્યાં આગળ RCIP અંડરમાં હોવાને કારણે તમને જો આમાં જોબ્સ મળે છે. દેન એના પછી NOC અને NOC પછી તમારી જે PR પ્રોસેસ છે. તો અત્યારે જેટલા બી મા બાપ વરીડ કરી રહ્યા છે, બાળકોના સવાલો પૂછી રહ્યા છે, એ લોકો માટે એક સરળ મદદગાર થવાની કોશિશ કે આ બી એક અપડેટ આવી છે તો તમે લોકો આમાં બી જો એલિજિબલ થાઓ તો એપ્લાય કરી દેજો. કે અમારા ગાઈડન્સની જરૂર છે, ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. તમે તમારું અપોઇન્ટમેન્ટ બુક કરજો. ત્યાં આગળ વોટ્સઅપમાં તમારું નામ, નંબર અને તમારી શું ક્વેરી છે એ ટાઈપ કરી મેસેજ કરજો. સામેથી કોલ તમને આવી જશે. અમે અમારી એક સરળ કોશિશ કરી છે. વિડીયો મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.